કે જ્યાં સુધી આ ધરતી પર આપણને ભગવાન રાખે ત્યાં સુધી પણ આપણું મન પવિત્ર રહે, આપણું મન પોઝિટિવ રહે, આપણું મન ક્રિએટિવ રહે, આપણું મન ભગવાન તરફ યાત્રા કરતું રહે. તો એના માટે કોઈ સૌથી મોટો સપોર્ટ હોય તો એ ભગવાનના પવિત્ર સંત છે. એના આશીર્વાદથી આપણું મન હંમેશા પોઝિટિવ રહે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમે મોટા મોટા ઉત્સવ કરાવીએ છીએ, વ્રત કરાવીએ છીએ, મોટા મોટા પારાયણો કરીએ છીએ, મોટા મોટા યજ્ઞો કરાવીએ છીએ. એની પાછળની ભાવના એટલી જ કે અંતકાળે કોઈ જીવને એની સ્મૃતિ થઈ આવે તો અંતકાળે ભગવાન સ્વામિનારાયણ કહે છે અમે એને અમારા અક્ષરધામમાં તેડી જઈએ. શાસ્ત્રીજી મહારાજ સ્વામીજીના, પ્રબોધ સ્વામીજીના ગુરુ હરિપ્રસાદ સ્વામી, એમના ગુરુ યોગીજી મહારાજ, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ. તો શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં એ જમાનામાં મંદિરનો જે દરવાજો છે ને બહુ મોટો બનાવડાયો હતો. તો એ જમાનામાં એક ઢોર ચારવાવાળી વ્યક્તિ એ ત્યાંથી પસાર થઈ, ભરવાડ હશે, કોઈ રબારી ભાઈ હશે. તો એને આટલો મોટો દરવાજો પહેલી વખત જોયો. એટલે એને કહ્યું કે ઓહો હો હો હો, કારણ કે એને સિંગલ સ્ટોરી મકાનથી આગળનું કશું જોયું જ નહોતું. તો આ વાત છે 150 વર્ષ પહેલાંની, 100 વર્ષ, 125 વર્ષ પહેલાંની. તો કે આટલો મોટો દરવાજો કોને બનાવ્યો હશે? તો ઇટ વોઝ સરપ્રાઇઝ ફોર હિમ, કે એને સરપ્રાઇઝ થતું હતું. પણ કે જેને બનાવ્યો તેને બહુ સારું કામ કર્યું એમ. પછી કોઈકે કીધું હશે કે શાસ્ત્રીજી મહારાજે આ મંદિર બનાવ્યું છે અને એનો આ દરવાજો છે. પણ જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અને એ જે ઈષ્ટદેવને માનતો હોય એને દર્શન દીધા. તો કે તમે કોણ છો? ત્યારે કહ્યું કે અમે તમને ભગવાનના ધામમાં તેડવા માટે આવ્યા છીએ. તો પેલા એ કીધું કે મારું કયું એવું પુણ્ય હતું કે તમે મને તેડવા માટે આવ્યા? ત્યારે શાસ્ત્રીજી મહારાજે પેલો દરવાજો બતાવ્યો અને દરવાજો રિકોલ થયો અને કહ્યું કે આ દરવાજાની તમને અંતરથી ગુણ લીધો ને એટલે એ પુણ્ય કરીને અમે અંતકાળે તમને તેડવા માટે આવ્યા છીએ. તો એ કેવી વસ્તુ છે? અંતકાળે ભગવાન અને મોટા પુરુષ તેડવા માટે આવે. આ વાત આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ અને એમને આશીર્વાદ આપ્યા. અને ભક્ત ચિંતામણીમાં પણ ગયું છે કે મહારાજનને અંતકાળે દર્શન દઈને હું તેડી જઈશ. તો આપણું મૃત્યુને મંગલકારી બનાવે છે. અત્યારે આપણે જન્મથી મૃત્યુ વચ્ચેની યાત્રા છે એને જીવન કહેવાય. પણ એન્ડ ઓફ ધ લાઈફ કેટલી ગતિ થાય છે આપણા શાસ્ત્ર પ્રમાણે? તો કે ભાઈ એ તો એક તો સદગતિ થાય છે. સદગતિનો મતલબ જે તે ઈષ્ટદેવના ધામને વિશે આત્માને એને સ્થાન મળે છે. બીજું છે એનો પુનર્જન્મ થાય છે. અત્યારે પણ પુનર્જન્મ વિશે રિસર્ચ ચાલે છે. બહુ બધા કન્ટ્રીઝના સાયન્ટિસ્ટો અને પ્રોફેસર્સ એની પર રિસર્ચ કરે છે. અત્યાર સુધીમાં 8000થી વધારે પ્રસંગો ભેગા કર્યા છે એ લોકોએ. કે પંજાબની અંદર એક બાળક જન્મ્યું હતું અને પછી બોલતું થયું. તો એના મમ્મી પપ્પાને કે તું મારી મમ્મી નથી, તું મારા પપ્પા નથી. એટલે પછી એ લોકોને આશ્ચર્ય થાય કે જે માના પેટેને જન્મ લીધો છે તો એ જન્મ લીધાની સાથે થોડા દિવસમાં જ કે આ તારી મમ્મી, આ તારા પપ્પા, બધા એ રીતે પાક્કું કરાવતા હોય છે. જા મમ્મી પાસે, જા પપ્પા પાસે, આ તારા પપ્પા, આ તારી મમ્મી. તો આપણે અંદર કોઈ ચોઈસ જ નથી હોતો કે આપણા મમ્મી પપ્પા સિવાય આપણે બીજું કંઈ વિચારીએ. પણ એ 6, 7, 3, 4, 5 વર્ષનો થયો હશે ત્યાં સુધી કે તું મારી મમ્મી નથી, તું મારા પપ્પા નથી. પછી એનો એક મિત્ર આવ્યો છે મળવા. તો એને અહીં આગળ બી આવું બોલવા માંડ્યો. તો એને મિત્રએ પછી કીધું કે તો તારા મમ્મી પપ્પા છે કોણ? તો એને નામ આપ્યું
પંજાબની અંદર જ પ્રસંગ હતો. કૌર ફેમિલી હતું, પંજાબીમાં કૌર સરનેમ આવે છે. કીધું આ અહીંથી 7 કિલોમીટર દૂર આ નામના મારા પપ્પા છે, આ નામના મારા મધર છે. પછી એને કહ્યું કે તો તું અહીં કેવી રીતે આવ્યો એમ? તો કે હું સ્કૂલમાં જતો હતો ને ત્યાંથી સાયકલ પર સ્કૂલમાં જતો હતો અને સંજોગોમાં સાયકલ પર મને એક્સિડન્ટ થયો અને કે હું એક્સપાયર થઈ ગયો અને પછી મારો જન્મ અહીંયા થયો, મને એટલું યાદ છે. એટલે પેલા એના મિત્રએ પછી એ જે તે ગામ ગયા અને પેલા વ્યક્તિને શોધીને એને પૂછ્યું કે ભાઈ તમારો દીકરો આવી રીતે થયો હતો. એ દીકરાએ સ્કૂલનું નામ પણ લીધું કે કઈ સ્કૂલમાં ભણતો હતો. તો સ્કૂલના રેકોર્ડમાં એનો ફોટા સાથે બધું હતું કે આ ભાઈ 7 વર્ષ પહેલાં આ દીકરો આ તારીખે આવી રીતે અહીંયાથી ઘરે જતાં એક્સપાયર થઈ ગયો હતો એમ. એનો ફોટો ને બધું હતું. એ ફોટો કલેક્ટ કર્યો. પછી એના મમ્મી પપ્પા જે આગલા જન્મની વાત કરે છે એના ઘરે જાય છે, એ લોકોને લઈ આવે છે. પછી એની સિસ્ટર પણ આવે છે. પછી એની સિસ્ટર એના વખતના એના લગ્નના ફોટા પણ લઈને આવે છે. પછી એ દીકરાને બતાવે છે. તો એ દીકરાને જેને પેલો સ્કૂલનો ફોટો જ બતાવે છે તો કે ધેટ્સ ધ મી, આ ફોટો મારો છે. પછી એના મમ્મી પપ્પાને લઈને આવે છે તો દૂરથી એના મધર ફાધર જે આગલા બર્થના હતા એને જુએ તે છોકરો દોડીને એના મમ્મીની ગોદમાં સમાઈ જાય છે, એના પપ્પાની પાસે જતો રહે છે. એ આટલું એને પુનર્જન્મની સ્મૃતિ હતી. પછી એના સિસ્ટર જે હતા એ સિસ્ટર એક એના લગ્નનો ફોટો લઈને આવ્યા હતા સાથે. તો એની અંદર 14-15 જણા હતા, ગ્રુપ ફોટો હતો. પછી એના સિસ્ટરે કીધું આ કોણ છે? તો કે એનું નાનું છોકરા જેવું હતું તે કે આ હું છું. આ કોણ છે? તો કે બેન તું છે. આ કોણ છે? પપ્પા, આ મમ્મી, દાદા, નાના નાની, મામા ફુવા બધા જે છે એ બધાને દીકરાએ ઓળખી બતાવ્યા. પછી એ લોકો આ બધી જે પ્રોફેસર્સની ટીમ છે એ લોકોને બોલાવી, રિસર્ચર્સ જે કહેવાય પુનર્જન્મ વિશે. ત્યારે એ લોકોએ આખી બધી રિસર્ચ કરી તો ખબર પડી કે હકીકતમાં આ દીકરો 7 વર્ષ પહેલાં આ જગ્યાએ હતો અને એક્સપાયર થયા પછી આ જગ્યાએ જન્મ થયો, એની પૂર્ણજન્મની સ્મૃતિ રહી. સારું છે કે ભગવાન આપણને ગયા જન્મનું યાદ નથી કરાવતા, નહીં તો ગયા જન્મે આપણે નેપિયન્સી રોડ પર હોઈએ અને આ વખતે કુરાડમાં હોઈએ કે પછી ધારાવીમાં હોઈએ તો ત્યાંથી ફ્લેટ પાસે ભલે આ મારો ફ્લેટ એટલે બિલ્ડિંગનો વોચમેન મારીને કાઢી મૂકે. પણ પુનર્જન્મ જે છે બીજી ગતિ છે. પહેલી ગતિ છે સદગતિ, બીજી ગતિ છે પુનર્જન્મ, ત્રીજી ગતિ છે એ દુર્ગતિ કહેવાય. દુર્ગતિ એટલે એના આત્મા રખડ્યા કરે. ચોથું છે આ રખડ્યા કરે એટલે ભૂતયોની કે પ્રેતયોનીમાં રખડ્યા કરે. પછીની ગતિ એક છે કે એને 184માં ભગવાન જન્મ આપી દે. તો આવી અનેક ગતિઓ છે. પણ ભગવાને કીધું એમ, સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમે જેવા બી હશો પણ ભગવાન અને સંતના યોગમાં આવશો અને એક સદભાવ રાખશો તો અંતકાળે અમે તમને દર્શન દઈને અક્ષરધામ તેડી જશું. તો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં વડોદરાની એક બાઈ હતી જે ઝાડુ કાઢવાનું કામ કરતી હતી. એ જમાનામાં ગાયકવાડ સરકાર હતી. 200 વર્ષ પહેલાં. આમ તો અંગ્રેજ સરકાર હતી પણ રજવાડાનું બી રાજ હતું. એટલે ગાયકવાડ સરકારે બધું એમ્પ્લોય કહેવાય. તે આખો રોડ સાફ કરે. ત્યાંથી સંતો પસાર થયા તો ભગવાન સ્વામીને નિયમ આપેલો સંતોને કે બધા ભજન કરતાં કરતાં જજો, રે ભજન ગાતા ગાતા જજો. તો સંતો ભજન ગાય કે રે સગપણ તો હરિવરનો સાચું. એ બ્રહ્માનંદ સ્વામીજીનું ભજન એ સંતો ગાતા ગાતા જતા હતા. તો એ બાઈને ભજન ગમી ગયું
અને પછી એને પણ ગાવાનું શરૂ કર્યું. એટલે એને કોઈ પણ આપણે કોઈ સારું ગીત કે કોઈ લોકગીત કે કંઈ પણ સારું ભજન કે શાયરી કે કશું સાંભળતા હોય અને આપણા મનને ટચ થઈ ગયું હોય તો પછી બાથરૂમ સિંગર આપણું તો કોઈ બાપો સાંભળતો ના હોય, બાથરૂમમાં આપણે જ ગઈએ અને આપણે સાંભળતા હોઈએ. એક ગુણગુનાઈ એમ. એ બાઈ પછી ભજન ગાવા લાગી, રે સગપણ તો હરિવરનું સાચું. પણ જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે એને ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા. મહારાજે કહ્યું કે બાઈ ચલો, અમે તમારા આત્માને અક્ષરધામ તેડી જવા માટે આવ્યા છે. ત્યારે પેલે બાઈએ કીધું કે પ્રભુ, હું તમને જાણતી નથી અને મને ખબર નથી કે તમે મને ક્યાં લઈ જશો અને કયા પુણ્ય કરીને તમે મને લઈ જાઓ છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, એના પોતાના ઈષ્ટદેવ સ્વરૂપે પણ દર્શન આપ્યા અને કહ્યું કે ઈષ્ટદેવના દર્શન થાય એટલે રાજી થઈ ગયા બેન. પછી એને પ્રભુને પૂછ્યું કે મેં શું પુણ્ય કર્યું કે તમે મને અક્ષરધામ તેડી જાઓ છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા સાધુ જે બ્રહ્માનંદ સ્વામીજી, એમનું ભજન તમને બહુ ગમી ગયેલું, રે સગપણ તો હરિવરનું સાચું. એ ભજન તમે નિત્ય ગાયા કરતા હતા, એને કરીને તમારું પુણ્ય ખૂબ જાગૃત થયું અને એ પુણ્ય કરીને એ ગાયા કરતા હતા એટલે અમે તમને અક્ષરધામ તેડી જઈએ છીએ. એમ આજે આપણે બધા બેઠા છીએ તો કોઈ વૈષ્ણવ હોય, કોઈ જૈન હોય, કોઈ સ્વામિનારાયણનો સત્સંગી હોય, કોઈ શૈવ હોય, અલગ અલગ સંપ્રદાયને આપણે બિલોંગ્સ કરતા હોય, પરંતુ સૂર્ય છે એ સર્વના છે. એ રીતે ભગવાનના પવિત્ર સાધુ, જેને ભગવાનને અખંડ સંબંધ છે, જે ભગવાનની મૂર્તિમાં નિરંતર એનું મન નિમગ્ન રહે છે, જેને ભગવાન સિવાય કોઈ સંકલ્પ નથી ઉઠતો, જેના જીવનમાં ભક્તિ સિવાય કોઈ ચીજ નથી, જેની પ્રાર્થના પ્રભુ નિરંતર સાંભળે છે, જેના જીવનમાં કોઈ આસક્તિ નથી, રાગ નથી, જેનો કોઈ દુશ્મન નથી, એવા જે સંત છે એ નિરંતર પોતે તુહીના પોકાર સાથે ભગવાનમાં જોડાયેલા રહે છે. અને ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા કે એવા સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. તો એ સંત છે એ જેટલા એરિયામાં રાજાનું રાજ્ય, જેટલો પાવર રાજાનો હોય એટલો જ પાવર રાણીનો હોય. એમ કળિયુગની અંદર ભગવાન એવા સંત દ્વારા કાર્ય કરી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે હજારો ભક્તોને દર્શનથી શાંતિ થાય છે. એક જણે કહ્યું ગુરુ હરિને, એટલે કેનેડામાં પ્રભુ સ્વામી પધાર્યા હતા. એના પહેલાં એક દીકરો હતો. હવે એને ફેમિલીમાં બી પ્રોબ્લેમ હતો, સ્ટડીઝમાં બી પ્રોબ્લેમ હતો, જોબનો પણ પ્રોબ્લેમ હતો, પૈસા પણ નહોતા એની પાસે. તો એનું એન્ઝાયટી લેવલ અપ થઈ ગયું, ડિપ્રેશન વધી ગયું. બહુ બધા ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા, જે એન્ઝાયટી ને ડિપ્રેશનની એને ટ્રીટમેન્ટ ચાલુ કરી. પણ એ ટ્રીટમેન્ટ બી બહુ હેવી પડતી, સેડેશન હોય, ઊંઘ બહુ આવે. એટલે પછી કોઈક વાર એ ગોળી વહેલી વધતી ઓછી લે, ટાઈમસર ના લે, અને માઇન્ડ એનું એકદમ ફ્રસ્ટ્રેટેડ હતું. ડિપ્રેસ્ડ એટલે ડિપ્રેસ્ડ. તો એને કાં તો ગુસ્સો ડબલ ટ્રિપલ થઈ જાય, કાં તો એના હાર્ટબીટ ડબલ થઈ જાય, અને દિવસમાં એકવાર તો પેનિક એટેક આવે. તો એને 2 વખત સુસાઇડના એટેમ્પ્ટ કર્યા, પણ સમહાવ ભગવાનની ઈચ્છાથી બચી ગયો હશે. ત્રીજી વાર એને નક્કી કર્યું કે હવે જે સુસાઇડ કરીશ એ એવી રીતે કરીશ કે કોઈ સંજોગોમાં હું બચીશ નહીં. વિચાર કરો કે કેટલો હોપલેસ થઈ ગયો હશે, એના જીવનમાં હોપ્સ મરી પડવાડી હતી. પણ આવી પરિસ્થિતિમાં કોઈ ભગત હશે ને, કંઈ નજીક સાથે રહેતા હશે યુવક, એને કીધું કે કમસે કમ તું સભામાં આવ. એનું નામ અભય. પેલો કે સભામાં શું હોય? તો કે તું આવ ને તને મનમાં શાંતિ થશે. આ વાત કરું છું દર્શનનો મહિમા. દર્શન એટલે અંતકાળે જો યાદ આવે તો ભગવાન દર્શન દઈને તેડી જાય. એ ગમે તો ગુણ આવે તો સ્મૃતિ રહે એના માટે.
બીજી વસ્તુ એ છે કે એને કહ્યું કોઈએ કે તું ભાઈ સભામાં આવો, તને શાંતિનો અનુભવ થશે. પેલો કે મારા પ્રોબ્લેમ જ પૂરા નથી થયા અને હવે તો મારું માઇન્ડ એકદમ હોપલેસ થઈ ગયું છે, એટલે હવે મને તો કોઈ હોપ જ નથી બચી જીવન જીવવાની. તો હવે સભામાં આવીને શું કરીશ? ભાઈ સભામાં વાત કરતાં કરતાં જે વક્તા હશે એની રહીને પ્રભુ બોલ્યા અને કીધું કે ભાઈ જુઓ, માણસ માત્ર ભૂલને પાત્ર છે અને દરેક વ્યક્તિના મનની અંદર કન્ફ્યુઝન, ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધી વસ્તુ કોમન છે આખા વર્લ્ડમાં. બ્રિટનમાં તો એનું પોર્ટફોલિયો જ ખોલ્યો છે, એનું એક આખો મિનિસ્ટર જ અલગ. 7 કરોડમાંથી 1 કરોડ લોકોને છે એન્ઝાયટી, ડિપ્રેશન અને લોનલીનેસ. તો કે ભાઈ જે પણ હોય, પણ જો ખુલ્લા દિલે કોઈની જોડે વાત કરશું અને આવા સંતો પાસે વાત કરીશું તો ભગવાન એવા છે કે સોલ્યુશન કાઢશે. કારણ કે સંતો નિસ્વાર્થ ભાવે ધરતી પર વિચરણ કરે છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો એ સભામાં આવ્યા, એને આ વાત સાંભળી એને એટલે પછી ત્યાં આગળ સુહૃદ સ્વામી હતા, એટલે કાર્યકર્તા એને સુહૃદ સ્વામી પાસે લઈ ગયા અને સુહૃદ સ્વામીને કીધું કે સ્વામીજી આને 2 વખત સુસાઇડ એટેમ્પ કર્યા છે અને 3જી વખતનો એકદમ પ્લાનિંગપૂર્વકનું કરી રહ્યો છે. ભાઈ સુહૃદ સ્વામી પ્રેમ આપ્યો, વાતચીત કરી, બધી વાત કરી. તો આવી પરિસ્થિતિમાં તો આપણને કશું જ કરવું ના ગમે, કારણ કે આપણું મન કે સાચું, મન તો હાવ ખોટું નક્કી કરીને બેઠું છે. પછી એમને સ્વામીજી પાસે લઈ આવ્યા, ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પાસે. એમને બધી વિગતે વાત કરી કે સ્વામી આવું આ દીકરાનો કેસ છે ને આવું થયું છે. પ્રબોધ સ્વામી કશું ના કીધું. પ્રબોધ સ્વામી કે બેટા તારા માટે અમે પ્રાર્થના કરીશું ને ભજન કરીશું, અને તું પણ પ્રાર્થના ને ભજન કરજે. મહારાજ બહુ બળિયા છે, સર્વોપરી છે, સ્વામીજી પણ બહુ દિવ્ય મૂર્તિ છે, એના આશીર્વાદથી આપણને સારું થઈ જશે, તું ચિંતા ના કરતો. પણ તું કે એક સેવા કરીશ, તો કે શું? તો કે ગુરુ ભક્તિ મહોત્સવનો સમયો છે કેનેડાની ધરતી પર, તો એની અંદર પ્રસંગો લખવાની સેવા કર. એ પછી આ સુરજ સ્વામી કહે ને એ પ્રમાણે બધા પ્રસંગો સુરજ સ્વામી સેવા આપે એ કરી નાખજે. એટલે સુરજ સ્વામી કે હા છે સેવા. પછી સુરજ સ્વામી કીધું જો આટલા કોન્ટેક્ટ છે, અહીંથી પ્રસંગ ભેગા કરવાના છે, એને પહેલાં કલેક્ટ કરવાના છે, પછી સાંભળવાના છે, વિચારવાના છે, PDF બનાવવાની છે, બધી સેવા કરવાની ત્યારે કે કરીશ. એને ચાલુ કર્યું તો શું થયું? જેમ જેમ એ પ્રસંગો વાગોડતો ગયો, લખતો ગયો ને તેમ તેમ એનું ડિપ્રેશન ઓછું થતું ગયું. એનું માઇન્ડ ધીરે ધીરે પોઝિટિવ થવા મળ્યા, એના ઇનપુટ્સ અંદર પોઝિટિવ આવવા મળ્યા અને એમના આશીર્વાદ હતા. તો ગુરુ ભક્તિ મહોત્સવનો સમયો પૂરો થયો ત્યાં સુધીમાં એને 150 થી 200 વચ્ચેના પ્રસંગોનું સરખું સંકલન કરી નાખેલું. પણ સમયો પૂરો થતાની સાથે એની એન્ઝાયટી, ડિપ્રેશનની મેડિસિન 100% ક્યોર થઈ ગઈ. એના બીજા 6 મહિના તો લેવાની હતી અને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કીધું કે નાવ યુ આર 100% ક્યોર, તને કોઈ પ્રોબ્લેમ નથી, હવે તારે કોઈ મેડિસિન લેવાની જરૂર નથી. સુસાઇડિંગના આરે હતો, પણ ભગવાન અને મોટા પુરુષના દર્શન થયા, એમની આજ્ઞા પાડી અને એમને એના માટે સંકલ્પ કર્યો, જેના ફળ સ્વરૂપે એનું નવું જીવન મળ્યું. આજે સત્સંગી થયા, ભક્ત થયા, અંબરીશ ભક્ત થયા અને સત્સંગ અને ભક્તિ કરતાં કરતાં પોતાના આત્માની યાત્રા પ્રભુ તરફ ચલાવે છે. એટલે આ દુનિયામાં 2 વસ્તુ આપણને જોઈએ છે. આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી પસાર થઈએ છીએ, એની અંદર આપણને સોલ્યુશન જોઈએ છે, આપણને એક સાચો જવાબ જોઈએ છે, એક આપણને અંદરથી એક ક્લિક થાય ને કન્વિન્સ થઈએ એટલી આત્માને વિશે શાંતિ જોઈએ છે. પણ એ બધી જ સુખ, શાંતિને આનંદ ભગવાનના ચરણોમાં છે અને કાં ભગવાનને રાખનાર એવા સંતના ચરણોમાં છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે ગુરુહરિએ આપણને માટે ટાઈમ ફાળવ્યો, અહીંયા કૃપા કરીને પધાર્યા, આપણને સરસ દર્શન આપ્યા અને એ દર્શનના આપણે સહભાગી થયા. તો આપ કોઈ કહે કે આટલો જ ટાઈમ આપ્યો, આટલો જ ટાઈમ આપ્યો, તેનો જવાબ તુલસીદાસજી આપ્યો છે કે સત્સંગમાં કેટલું જોઈએ કે 1 ઘડી આધી ઘડી में और आधी में पुनी हाथ, तुलसी संगत शोधिले रामजीनो के पास. કે જે સંતથી પ્રભુ દૂર જ નથી, એ સંત નિરંતર એ ભગવાન સંતની અંદર સાંગો પાંગરે છે અને એવા સંતની પાસે જઈએ પછી 1 સેકન્ડ હોય. હવે નરેન્દ્ર મોદી પાસે જઈએ આપણે, પ્રાઇમ મિનિસ્ટર પાસે,
તો કંઈ 2 કલાકની એપોઇન્ટમેન્ટ આપે તમને? ગમે એટલો મોટો સાયન્ટિસ્ટ હોય કે ગમે એટલો મોટો રાજકર્તા હોય, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અને ગમે એટલું મોટું કામ હોય તો 1 મિનિટ, 2 મિનિટ. તો એ તો આખા દેશની જવાબદારી લઈને બેઠા છે. જ્યારે કલ્યાણની જવાબદારી ભગવાને એવા સંતને આપી હોય, એ તો આનંદ બ્રહ્માંડની જવાબદારી લઈને બેઠા હોય, અને છતાં પણ આપણા માટે જે અક્ષરધામની અનુભૂતિ છે, શાશ્વત શાંતિની અનુભૂતિ છે, એ ભગવાન અને સંતના સાનિધ્યમાં જ મળે છે. અને આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. પણ શ્રદ્ધાને વિશ્વાસ રાખીશું, ખુલ્લા દિલે અંતરથી એક પોકાર કરીશું પ્રભુને કે હે પ્રભુ, અમારે આ લોકમાં તનથી શરીરથી પણ સુખી રહેવું છે, મનથી પણ સુખી રહેવું છે, અને ધનથી પણ સુખી રહેવું છે. તો આ દુનિયામાં જીવવા માટે આ 3 વસ્તુ છે. પણ સ્વભાવ આપણા સાનુકૂળ આપણને જ થઈ જાય, આપણે જ આપણી જાતને ઓળખતા થઈ જઈએ. આપણા જ સ્વભાવ આપણને દુઃખ આપે છે, આપણો જ ઈગો આપણને નુકસાનમાં પહોંચાડે છે. કારણ કે ડિપ્રેશનનું કારણ બી ઈગો છે, સુસાઇડનું કારણ પણ ઈગો છે, જેલસનું કારણ પણ ઈગો છે. પણ તો એક ઈગો છે તો ત્યાં સુધી આપણે ગમે એટલું ઈચ્છીશું તો આપણે શાંત નહીં રહી શકીએ. પણ જે પુરુષની અંદર ઈગો ના હોય એવા પુરુષને આપણે શરણે જઈએ તો આપણને એ અવસ્થામાં ધીરે ધીરે પ્રભુ લઈ જાય. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે તો સર્વ પ્રકારે સુખી થવું છે. અમે તો નહોતા બોલાવ્યા કે તમે આવો, આપણી આરજુ હશે અંદરથી કે પધારે દર્શન થાય તો સારું, પણ એમને હા પાડીને સામેથી આપણી વચ્ચે પધાર્યા છે. તો હવે આટલું પધારવાની કૃપા કરી છે તો અમને બધાને આશીર્વાદ આપવાની પણ કૃપા કરો, જેથી કરીને અમારા બધાની યાત્રા પણ પ્રભુ તરફ નિરંતર ચાલતી રહે. એવા બળબુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.